દાદા પિયરિયું મેલી દીકરી પિયું સંગ હાલી જે રમતી આંગળીયું ઝાલી. અને હવે વિનંતી કરી સુરત શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી સાહેબને તેઓ ત્યાં શુભેચ્છાઓ પાઠવશે. લૌકાભિરામ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારણ્ય રૂપમ કરુણામ કરમ તમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદે. પિયર્યું આજે એક મેયર તરીકે નહીં પણ એક કાર્યકરી તરીકે 16 વર્ષ મેં અહીંયા કામ કર્યું છે. એનો મને ગર્વ છે કે મહેશભાઈના પહેલા લગ્ન હતા ત્યારથી આજે 16મા વર્ષ એટલે 16 વર્ષ હું એનો સાથી રહ્યો છું. દરેક સમૂહ લગ્નમાં દીકરીઓના ઘરે જતા હશે ઘણી જગ્યાએ હું સાથે ગયો છું. હું એક વાત કરું તો 2003ની મારા ભાઈનું અવસાન થયું હતું અને અમે બંને ભાઈ મહેશભાઈની સાથે જોબ કરતા હતા. મારા બ્રધરની ડોટર હતી ત્યારે ભાઉબેન અને મહેશભાઈ એમ કીધું કે મારે દીકરી નથી એટલે દીકરી અમને આપી દે, અમારે એડોપ્ટ કરવી છે. ત્યારે અમે દીકરી નહીં આપી અને અમે નહીં આપતી એટલે એની તૃપ્તતા ત્યારે રહી ગઈ અને એટલે આજે 5000 છોકરીના પિતા બન્યા એનો મને ગર્વ છે. તો ત્યારે જો દીકરી અમે આપી હોત એની તૃપ્તતા જે હતી કે મારે પણ દીકરી રહે એ તૃપ્તતા ત્યારે એની પૂરી થઈ ગઈ હોત. એટલે જ્યારે પણ મહેશભાઈને મળું છું ત્યારે હું કહું છું કે મેં ન આપી ત્યારે આ 5000 છોકરીના ભાગ્ય ખુલી ગયા. વધારે નહીં કહેતા તમામ નવ દંપતીઓને ખૂબ ખૂબ શુભકામના આપું છું અને મહેશભાઈને માતાજીને પ્રાર્થના કરું છું કે એની તબિયત 100 વર્ષ નિર્વિઘ્ન પૂર્ણ કરે. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર મેયર શ્રી દક્ષેશભાઈ.